ધીસ ઇઝ આકાશ સુકાની ફરીથી તમારું સ્વાગત છે ચેપ્ટર નંબર 1 ની અંદર લેક્ચર નંબર 6 આ લાસ્ટ લેક્ચર છે આપણે ચેપ્ટર નંબર 1 નો. તો અત્યાર સુધી આપણે ભણી ગયા કે વર્ગીકૃત શ્રેણીના દરેક તબક્કાઓ. હવે આપણે ભણવાનું છે શા માટે વર્ગીકરણ જરૂરી છે, શા માટે. ઓકે, તો આપણો ટોપિક છે કે વર્ગીકરણના સાધનો. શા માટે પહેલા વર્ગીકરણ જરૂરી છે આપણે જોઈએ. કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, ફૂગ, કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ, તમે કોઈ પણ સજીવ લઈ લો, એ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે કે નથી. ક્યાંક દવા બનાવવામાં, ક્યાંક ઔષધ તરીકે, ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી છે. કોઈ પણ પ્રક્રિયાની અંદર, જૈવિક પ્રક્રિયાની અંદર પણ ઉપયોગી છે, બાયોટેકનોલોજીની અંદર, જીનેટિક એન્જિનિયરિંગની અંદર અત્યારે એનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય. તો આટલા માટે આપણને ક્યાંક ને ક્યાંક વનસ્પતિઓ કે પ્રાણીઓ ઉપયોગી છે, એટલા માટે એનું શું કરવું પડે? વર્ગીકરણ કરવું પડે. વર્ગીકરણ કરતા પહેલા આપણે એનું શું કરવું પડે? ઓળખ કરવી પડે. ઓળખ કરતા પહેલા આપણે એના શું ખબર હોવા જોઈએ? લક્ષણો ખબર હોવી જોઈએ. ઓકે, લક્ષણો ક્યારે ખબર પડશે, ઓળખ કઈ રીતે થશે, આ ઉપયોગમાં કઈ રીતે લેવાશે, એ માટે જે કોઈ પણ આપણે જો અગર કરતા હોઈએ પ્રયોગ અથવા તો ઓળખ વિધિ કરતા હોઈએ, લક્ષણોની તપાસણી કરતા હોઈએ, તો આપણે ક્યાંથી શીખી શકીએ? તો એના માટે શું તમારે ધ્યાનમાં લેવાનું છે? વર્ગીકરણના સાધનો. કોણ? વર્ગીકરણના સાધનો. કેટલા વર્ગીકરણના સાધનો છે? આપણી પાસે 5 છે. પહેલું વનસ્પતિ સંગ્રહાલય, ત્યારબાદ વનસ્પતિ ઉદ્યાન. વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ, વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટાનિકલ ગાર્ડન, સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ, પ્રાણી ઉદ્યાન એટલે કે તમે જે પ્રાણી સંગ્રહાલય જુઓ છો એ, બરાબર, ઝૂઓલોજીકલ પાર્ક, અને ત્યારબાદ ઓળખ ચાંદ. બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌથી પહેલા વાત કરીએ વનસ્પતિ સંગ્રહાલયની. તમને આમાંથી એક માર્ક્સના એમસીક્યુ, 2 માર્ક્સના એમસીક્યુ પૂછી શકે, તમને આખો થિયોરેટિકલ સવાલ પૂછશે નહીં. આ તમારે બધું મોટા સવાલ માટે જરૂરી નથી, નાના સવાલ માટે જરૂરી છે, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા વાત કરીએ વનસ્પતિ સંગ્રહાલયની. વનસ્પતિ સંગ્રહાલય શા માટે બનાવવામાં આવે? ઓકે, તો તમને કોઈ વનસ્પતિ વિશે ખ્યાલ નથી, પરંતુ એ વનસ્પતિના લક્ષણો તમારે ભણવા હોય તો એના માટે તમારી પાસે ચોક્કસ વનસ્પતિનો નમૂનો હોવો જોઈએ. હવે અમેરિકાની વનસ્પતિ હોય, રશિયાની વનસ્પતિ હોય, એ તો આપણને ખબર ના હોય, તો એનો નમૂનો, એનો છોડ અહીંયા તો ઉગશે નહીં. તો એના માટે આપણે શું કરશું? એ વનસ્પતિના છોડના ફોટોગ્રાફ્સ અથવા તો એનો જીવંત નમૂનો, એને આપણે શું કરશું? કટ કરી લઈશું, ત્યારબાદ એને સૂકવી દઈશું, એકદમ શુષ્ક અવસ્થામાં હશે. ત્યારબાદ એને એક આવા ચોરસ પુઠ્ઠા પર શું કરવાનું? આ કોઈ વનસ્પતિનો જે છોડ હશે એને આવી રીતે ગોઠવી દેવાનો. આવો કોઈ છોડ હશે, એના પર્ણ હશે, પર્ણનો આકાર જેવો હશે, વગેરે વગેરે, આવી રીતે ગોઠવી દીધું. આ પત્રકને શું કહેવાશે? હર્બેરિયમ પત્રક. અને શું કહેવાય? હર્બેરિયમ પત્રક. ત્યારબાદ અહીંયા તમે સોય દોરા વડે એને આમ શું કરી દો? બાંધી દો, એટલે એ ચીપકેલું રહે, ફેવિકોલ વડે નહીં, સોય દારા વડે એને બાંધી દેવામાં આવે. હવે આ કોઈ એક પુઠ્ઠા ઉપર આવું ફરફરતું હશે, તમે એ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો. સ્ક્રીન પર અત્યારે એક ફોટોગ્રાફ છે, તો તમે જોઈ શકો કે એ કેવું દેખાશે. હવે આની અંદર શું શું લખેલું હોય? હર્બેરિયમ પત્રક છે, તો આના અંદર લખેલું હશે એનું સાયન્ટિફિક નામ, એટલે કે વૈજ્ઞાનિક નામ હશે, સ્થાનિક નામ હશે, એના વિશેની બધી જ માહિતી હશે. ક્યાંથી આ નમૂનો કલેક્ટ કરવામાં આવ્યો એ પણ લખેલું હશે. ત્યારબાદ વૈજ્ઞાનિક નામ છે, ત્યારબાદ સ્થાનિક નામ છે, એનું સાયન્ટિફિક નામ સહિત આ નમૂનો કલેક્ટ કોણે કર્યો, કઈ તારીખે કર્યો, અને નમૂનો કઈ તારીખે બન્યો, આ બધી જ માહિતી જો ડાબી બાજુ લખેલી છે કે નથી. ઓકે, આ બધી માહિતી યુક્ત જે કોઈ પણ પત્રક છે એને આપણે શું કહેવાય છે? હર્બેરિયમ. શું કહેવાય? હર્બેરિયમ. આ પુઠ્ઠાને શું કહેવાશે? હર્બેરિયમ પત્રક. અને આવી રીતે કોઈ પણ નમૂનો સંગ્રહ કરીએ છીએ એને શું કહેવાય? હર્બેરિયમ. ઓકે, તો આ વાત થઈ ગઈ હર્બેરિયમની. શું ફાયદો થશે? હવે આપણે કોઈ પણ તમે બોટની વિશે, બોટનીમાં ડિટેલમાં ભણતા હોય, બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રી તમારે બનવું હોય, તો તમને વિવિધ વનસ્પતિના પર્ણનો આકાર, એના લક્ષણો તમને ખબર હોવી જોઈએ. ક્યાંથી ખબર પડશે? તો આવા જીવંત નમૂના દ્વારા અથવા તો ફોટોગ્રાફ્સથી. પણ બેસ્ટ કોણ રહેશે? હર્બેરિયમ પત્રક. કેમ? તો કે તમે એને લાઈવ ટચ કરીને મહેસૂસ કરી શકશો, તમારી નજર સામે હશે. ફોટોગ્રાફ્સ અને જીવંત વસ્તુની અંદર ઓબ્વિયસલી કેવો ફરક પડે. ઓકે, તો એ બાબત થઈ ગઈ એની. તો વનસ્પતિ સંગ્રહાલય એ વસ્તુ અલગ છે. ત્યારબાદ આવશે વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન. તમે લોકો ડાંગ જતા હોય અથવા તો સાપુતારા જતા હોય એટલે વચ્ચે આવે વઘઈ બોટનિકલ ગાર્ડન. ત્યારબાદ સુરતની અંદર તમને ખબર છે
કે બોટનિકલ ગાર્ડન કયા કામ માટે ઉપયોગી વધારે આજકાલ થઈ રહ્યો છે, પણ એ પણ શું છે બોટનિકલ ગાર્ડન કે જ્યાં આવા નમૂના ના હોય, હર્બેરિયમ જેવા નમૂના હશે નહીં, ત્યાં પોતે જીવંત વનસ્પતિ જ હોય. શું હોય? વનસ્પતિનો ત્યાં છોડ જ હોય. આપણે ચાલતા જઈએ, વનસ્પતિ જોતા જવાની. અને વનસ્પતિના થડમાં તમે જોજો ઘણી વખત લખેલું હશે એનું નામ, વૈજ્ઞાનિક નામ. ચોપાટીની અંદર પણ ઘણા ઝાડની અંદર એવું લખેલું હોય. તમે બોટનિકલ ગાર્ડનની અંદર જાઓ તો ત્યાં પ્લેટ મૂકેલી હોય સ્ટીલની કે વગેરે, અથવા તો થડ હોય તો થડની ફરતે મારેલું હોય, બેનર મારેલું હોય. તમે ફોટોગ્રાફ્સ હવે જોઈ શકો એ કેવું દેખાય. ઓકે, તો એની અંદર શું શું લખેલું હોય? નામ હોય, એનું સાયન્ટિફિક નામ, કુળ કયું, જાતિ કઈ, આ બધું જ લખેલું હોય. બરાબર? કયા કયા ફાયદામાં થાય એ બધું પણ આપણે કયા કયા ઉપયોગમાં લેવાય છે એ આપણને ત્યારબાદ ખબર પડી શકે. તો આવા જીવંત વનસ્પતિના સંગ્રહ સ્થાનને શું કહેવાશે? વનસ્પતિ ઉદ્યાન. શું કહેવાય? વનસ્પતિ ઉદ્યાન. ત્યારબાદ આપણે લઈએ સંગ્રહાલય. શું? સંગ્રહાલય કોને કહેવાશે? સંગ્રહાલય તો કોલેજની અંદર, આપણી સ્કૂલની અંદર પણ કે કોઈ પણ સાયન્સની સ્કૂલની અંદર તમે વિદ્યાર્થીને ભણવા માટે અથવા તો કોઈ પણ પર્યટકો માટે પણ જો એને જોવો હોય વાંદો કેવો દેખાય, વીંછી કેવો દેખાય, તમે જ હમણાં ભણશો એટલે તમારે જોવો હોય વાંદો કેવો દેખાય. ચલો તમે રેતી કીડો ના જોયું હોય, વાંદો વીંછી તો જોયા હોય, રેતી કીડો ના જોયો હોય, તમે તારા માછલી ના જોયું હોય, આ બધું તમારે જોવું હોય તો આ બધું જોવું હોય તો તમારે લેબની અંદર આ બધા નમૂનાઓ તૈયાર કરેલા હોય પ્રાયોગિક લેબની અંદર, કે જેને આપણે શું કોના તરીકે ઓળખીએ? સંગ્રહાલય, મ્યુઝિયમ તરીકે ઓળખીએ. તમે કોલેજ કરશો તો કોલેજની અંદર આવા તો અઢળક હશે. આપણી સ્કૂલમાં પણ જેટલા પણ તમારા સિલેબસની અંદર છે, પ્રેક્ટિકલની અંદર યુઝ છે, એ બધા જ નમૂનાઓ છે. આ નમૂનાઓ પ્રાણી માટેના હશે તો કેવા દેખાશે? આવા. જુઓ, આમાં કેવું દેખાય છે કે તો ઘણા બધા નમૂનાઓ તમે લાઈનમાં કરેલા હોય તો તમારે જે પણ પ્રાણી જોવું છે એ પ્રાણીની નીચે શું આપેલું છે? ડિટેલ આપેલી છે એ પ્રાણીની જ. ઓકે, તો આ રીતે તમે નમૂના બનાવો છો. પ્રાણી છે તો પ્રાણીને કોઈ પણ રીતે તમે કલેક્ટ કરેલું હશે. માનો કે તમે દરિયાઈ પ્રાણી છે તો દરિયામાંથી તમે પકડી ને, અથવા તો જમીનમાંથી ક્યાંકથી પકડી લીધું, પકડીને પછી તમે એક કાચની બોટલમાં નાખો છો. જેવી રીતે અહીંયા જો ફરીથી એક કાચની બોટલ દેખાય છે. આ કાચની બોટલની અંદર નાખીને એની અંદર કોઈ પ્રવાહી છે, જુઓ પાણી જેવું, એ શું છે? ફોર્મેલિનનું દ્રાવણ. હવે ફોર્મેલિન શું છે? આપણને ખબર કે કોઈ પણ જીવંત વસ્તુ મૃત બનીને પડેલી હોય તો ધીરે ધીરે સડવા લાગે, બરાબર, વિઘટન થવા લાગે. આ ફોર્મેલિન આનું વિઘટન થવા દેશે નહીં. ફોર્મેલિન વિઘટન થવા દે નહીં, એટલા માટે ફોર્મેલિનનું દ્રાવણ કોના તરીકે અહીંયા યુઝ થશે? સંગ્રાહક તરીકે. કોના તરીકે? સંગ્રાહક. આ કાચની બરણી હોય, બોક્સ હોય કે પછી કોઈ પણ પેટી જેવી વસ્તુ હોય એની અંદર તમે ભરી શકો. પ્લાસ્ટિકનું ફાઈબર હોય તો પણ ચાલે, પરંતુ લીક થતું હોવું જોઈએ, કારણ કે ફોર્મેલિનની બહુ ગંદી વાસ આવે અને એના તમે ફોર્મેલિન વાળા હાથ હોય અને પછી તમે ખાધું હોય તો એ ઝેરી અસર પણ તમારા શરીરની અંદર પહોંચાડે. એટલા માટે એને માવજત કરીને રાખવામાં આવતું હોય. હવે આ એક નમૂનો જુઓ તો નમૂનાની નીચે બધું જ જો એનું સાયન્ટિફિક નામ, કોમન નામ, જીનસ એટલે કે એનું પ્રજાતિ, જાતિ બધું જ દર્શાવેલું છે. તો આવી રીતે નમૂનાનો સંગ્રહ કરેલો હોય તો તમે એ આસાનીથી ભણી શકો. એટલે વિદ્યાર્થીના હેતુ માટે આ છે. ત્યારબાદ કોલેજની અંદર પણ આવું છે, આપણે સ્કૂલની અંદર પણ છે. જ્યારે તમે સ્કૂલ પર આવશો ત્યારે તમે ઓલરેડી જોઈશો. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ વનસ્પતિના નમૂનાની. તો વનસ્પતિના નમૂના પણ હશે. હોય તો કે યસ હોય. જેમ કે તમે અત્યારે જોઈ શકો વનસ્પતિના નમૂના આપણે કઈ રીતે રાખેલા છે. જેવી રીતે પ્રાણીના નમૂના રાખવામાં આવે એવી રીતે વનસ્પતિના નમૂનામાં, પરંતુ એમાં ફોર્મેલિનની જે સાંદ્રતા છે કેવી હશે? થોડીક ઓછી હશે. ઓછું તીવ્ર ફોર્મેલિનનું દ્રાવણ હશે. એનું પણ આવી રીતે સંગ્રહ કરી શકાય. આ દ્વારા તમે વનસ્પતિને ભણી શકો. ત્યારબાદની હવે વાત કરીએ કે તમારી પાસે મોટું કોઈ પ્રાણી છે, જેમ કે કબૂતર છે, સસલું છે, સાપ છે, એને તમારે જીવંત અવસ્થામાં ભરી રાખવા હોય તો એના માટે તમે કઈ પ્રક્રિયા યુઝ કરશો? સ્ટફિંગની. શું કરવાનું? સ્ટફિંગ. મોટી સ્ટફિંગ. તો કોઈ પણ પ્રાણી છે, જેમ કે સાપ છે, તો એની ઉપરની એક તરફથી તમે એને શું કરી દો? કટ કરી દો. કટ કરીને એની અંદરનો જે પાચન માર્ગ ને જે કંઈ પણ અસ્થિ વસ્તી છે એ બધું તમે રિમૂવ કરી દો, એમાંથી કાઢી નાખ્યું. ત્યારબાદ એની અંદર મરી મસાલો એટલે કે તમારે રૂ કે પ્રિઝર્વેટિવ કોઈ પણ હોય એવો સામાન ભરી દેવાનો અને ત્યારબાદ ઉપરથી બંધ કરી દેવાનું, સીવી દેવાનું. એટલે તમને પડેલો હોય તો શું દેખાય? ઓહ, સાપ જ છે. શા માટે આવું આપણે કરીએ છીએ? તો કે એ હવે બગડશે નહીં, વિઘટન પામશે નહીં. ઓકે,
આ વિઘટન નહીં પામે તો આપણે સાપના બાહ્ય લક્ષણો જોઈ શકીશું? તો કે યસ, જોઈ શકાશે. કે કેવા રીતના દેખાય? આવી રીતે તમે સસલું કરી શકો, કબૂતરનું કરી શકો, કોઈ પણ પ્રાણીનું કરી શકો કે જેનું કદ મોટું છે, કે જેને બરણીમાં સાચવવા મુશ્કેલ છે, એવા પ્રાણીનું આપણે શું કરી શકાય? સ્ટફિંગ કરી શકાય. ઓકે, આવું તમે મ્યુઝિયમમાં જશો, વડોદરાનું બહુ સારું એવું મ્યુઝિયમ છે કમાટી બાગની અંદર. ઓકે, તો તમે મ્યુઝિયમમાં જાઓ તો તમને ત્યાં કંકાલના પણ અસ્થિઓ જોવા મળે, ડાયનોસોરનો અસ્થિ રાખેલું છે, વ્હેલ માછલીના અસ્થિ એટલે કે હાડપિંજર રાખેલા છે, હાથીના મોટા મોટા દાંત, જે પૂર્વ હાથીઓ હતા, અતિશય વિશાળ અને વિનાશક હાથીઓ, એના દાંત રાખેલા છે. ઓકે, તો એની ખોપરી રાખેલી છે. તો આ બધી વસ્તુ તમે ત્યાં મ્યુઝિયમમાં હોય તો એ તમે શું કરો? જાણી શકો, એના વિશે તમે નોલેજ ભેગું કરી શકો, કારણ કે ત્યાં બધી ડિટેલ આપેલી હોય. ઓકે, હવે ત્યારબાદ કરીએ પ્રાણી ઉદ્યાનની. કોની? પ્રાણી ઉદ્યાનની. તો કે તમને પ્રાણી ઉદ્યાન ઓલરેડી ખબર છે કે પ્રાણી ઉદ્યાન તમે ક્યાં જોયા હતા? પ્રાણી ઉદ્યાન તમે આપણે સુરતનું પ્રાણી ઉદ્યાન લઈ લો, પછી સક્કરબાગ ઝૂ લઈ લો, આપણું જે છે ડોક્ટર શ્યામજી પ્રસાદ વર્મા પ્રાણી સંગ્રહાલય, બરાબર. તો એ એક પ્રકારનું શું છે? પ્રાણી ઉદ્યાન, કે જ્યાં વનસ્પતિ, અહીંયા જો સંગ્રહાલયની અંદર આપણે પ્રાણીઓને મૃત અવસ્થામાં રાખેલા, અહીંયા આપણે જીવંત અવસ્થામાં રાખીશું. અહીંયા પણ વનસ્પતિ મૃત અવસ્થામાં હતી, વનસ્પતિ ઉદ્યાનમાં જીવંત અવસ્થામાં હતી. તો પ્રાણી ઉદ્યાનની અંદર આપણે ત્યાં જઈએ એટલે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, બધા જ પ્રાણીઓ તમને જોવા મળે, રીંછ, બધા જ હોય. તો એ જીવંત અવસ્થામાં છે, એને પાંજરામાં રાખવામાં આવે, કારણ કે પોતે એક પ્રકારના કેવા છે? જંગલી પ્રાણી. એટલે ક્યારેય પણ મનુષ્યનો કે કોઈ પણ બચ્ચા બાળકો હોય એને નુકસાન પહોંચાડતું હોય, એને ખતરો લાગે તો એનો વિનાશ કરી શકે, બરાબર, એ નાશ કરી શકે, એ ખતરારૂપ આપણા માટે બની શકે. તો એટલા માટે કોઈ પણ દેખરેખની નીચે આવા પ્રાણીને રાખવામાં આવે કે જેનો ઉપયોગ કોઈ પણ બાયોલોજિસ્ટ હોય, એટલે કે ઝૂલોજી કરેલું હોય, બોટની કરેલું હોય, કોઈ પણ એ લોકો પણ એને યુઝ કરી શકે, સામાન્ય લોકો પણ એને જોઈ શકે, એને એક પર્યટક સ્થળ પણ બની જાય. કોણ? પ્રાણી ઉદ્યાન. ત્યારબાદ ઘણા બધા એવા સજીવો હશે, પ્રાણીઓ હશે કે જે નુકસાન અથવા તો એની જાતિ નાશ પામે છે. એ નાશ પામે છે કુદરતી નિવાસસ્થાનમાં. જેમ કે સપોઝ કે ગીરના જંગલમાં જે એશિયાઈ સિંહ જોવા મળે છે એ હવે નાશપ્રાય થઈ ગયું, એટલે નાશ પામવાના 2-4 સિંહ વધ્યા છે, બરાબર. એનું તમે જતન નહીં કરો તો મરી જાય, સિંહ નાબૂદ. ભારતમાં એક જ જગ્યાએ, એશિયામાં એક જગ્યાએ જોવા મળે છે, ગીરના જંગલમાં. તો એશિયા ખંડમાંથી આ સિંહ નાબૂદ થઈ જશે, અને એ જે એશિયાઈ સિંહ છે એ બધા જ નાબૂદ થઈ જશે, એટલે આખી જાતિ જ દૂર. તો એવા સમયે તમે શું કરશો? એ સિંહને કોઈ પ્રાણી ઉદ્યાનની અંદર લાવીને એક નજર કેદમાં રાખશો, એટલે કે એને કોઈ નાશ ના થાય, એને તમે સારું સારું ખાવાનું આપશો, એટલે કે એનું કુદરતી નિવાસ સ્થાન આપશો, એટલે કે જંગલ જેવું માધ્યમ આપશો, બરાબર. થોડુંક એને વિશાળ હોય, નાની નાની ગુફામાં ના રાખવી, તમારે જોવા માટે ફક્ત ખાલી ગુફામાં એ દેખાડે, બરાબર, પરંતુ પાછળ એનું બહુ મોટું બેઝ હોય કે જેનાથી એ ત્યાં એની નેચરલ વર્તણૂક છે, બરાબર, જે પોતે જંગલમાં જીવે છે એવી રીતે અહીંયા જીવી શકે, પરંતુ અહીંયા કોઈ એનો શિકાર નહીં કરી શકે, કોઈ એનો બંદૂકથી એને ગોળી નહીં મારી શકે, એને પૂરતો ખાવાનો સ્ત્રોત મળી રહેશે, પ્રજનન માટેનો સાથીદાર મળી રહેશે, બધું થશે તો પોતાનું જીવન કરશે, વધારશે. હવે જ્યારે એની સંખ્યા વધી જાય ત્યારે ફરીથી એને ક્યાં કરી દેવાના? જંગલમાં ટ્રાન્સફર કરી દો. તો આવા હેતુસર પણ કોનો ઉપયોગ કરવામાં આવે? પ્રાણી ઉદ્યાનનો. ત્યારબાદ આપણું મેઇન છે ઓળખ ચાવી. ઓળખ ચાવી. તો આ ઓળખ ચાવીની આપણે વાત કરીએ એ પહેલા એક વાત ભણી લઈએ. તમે નોટ ડાઉન કરતા રહેજો, જે તમને પણ અહીંયા સ્ક્રીનશોટ ને એવું આપે છે. ઓકે, તમારી સ્ક્રીન પર અત્યારે સ્ક્રીનશોટ છે, એ નોટ ડાઉન કરી લો. હવે તમારે કોઈ પણ સજીવને ઓળખવો છે તો શક્ય છે કે એમાં ખામી આવે, ત્રુટી આવે, વગેરે વગેરે, પરંતુ કોઈ ત્રુટી તમારે લાવવી નથી. કોઈ ત્રુટી તમારે લાવવી નથી. તમારે પરફેક્ટ આ સિંહ છે, અચ્છા એશિયાટિક લાયન જ છે, આ આફ્રિકાનો સિંહ નથી. આટલું બધું એક્યુરેટ કેવું હોય તો પક્ષી ઉડતા હોય એમાં તમે એમ જ કહો કે આ જંગલી કાગડો છે, કોમન ક્રો નથી, અથવા તો પોપટની જે જાતિ હોય, બરાબર. આપણે ઇન્ડિયામાં પેરોટ નથી જોવા મળતા, પેરાકીટ જોવા મળે છે. ઘણાને શું લાગે પેરોટ, તો એ પેરોટ નથી, પેરોટની એક બીજી જાતિ છે પેરાકીટ, એ પેરાકીટ જોવા મળે છે. ઓકે, તો આપણે ઉડતા હોય આપણે નક્કી કરવું હોય તો કયો છે, કયું પક્ષી છે? માછલી અથવા તો પાણીની અંદર કોઈ પણ સજીવ છે, આપણે સ્ક્યુબા ડાઇવ કરીએ, પાણીની અંદર જઈએ, તરીએ છીએ બધા, તરો તમે પણ,
ને આપણે નક્કી કરવું હોય તો અચ્છા આ કઈ માછલી છે, તો એના માટે ઓળખ આપતી એક ચાવી હોવી જોઈએ. એને શું કહેવાશે? ઓળખ ચાવી. શું કહેવાશે? ઓળખ ચાવી. આ ઓળખ ચાવી તરીકે કોણ કોણ વર્તે? તો એના માટે છે પહેલું છે પરિચય પુસ્તિકાઓ. હું તમને બધાને આ બાજુ લખી દઉં એટલે વધારે સમજ પડે. પહેલું છે પરિચય પુસ્તિકા. પરિચય પુસ્તિકા. ત્યારબાદ તમારી પાસે છે વનસ્પતિની યાદી. તો ત્યારબાદ લઘુ પુસ્તિકા. વનસ્પતિની યાદી, પરિચય પુસ્તિકા, લઘુ પુસ્તિકા. આ ત્રણ મેઇન છે. ત્યારે તમારી પાસે હજી એક ચોથી ઓળખ ચાવી છે કે જેને શું કહેવાય? કેટાલોગ. આપણે જેમ કપડા જોવા જઈએ એટલે ખબર મોડલનો ફોટો હોય મસ્ત આવી રીતે પોઝમાં, બરાબર, શેરવાની જોવા જઈએ, ત્યાં ઘરેણા જોવા જોઈએ, એનો નમૂના આપેલા હોય તો એને શું કહેવાય? કેટલોગ. આપણે એને કેટલોગ કહીએ. તો એને શું કહેવાય? પદ્ધતિ સરનું સૂચન. આ ચારે ચાર કોના તરીકે ઓળખે? કોના તરીકે વર્તે? ઓળખ ચાવી તરીકે. કોના તરીકે? ઓળખ ચાવી. વનસ્પતિની સ્પેશિયલ વાત કરીએ તો વનસ્પતિની યાદી અપાવતું પુસ્તક હોય એટલે કે તમારી પાસે શું હોવાનું? ફ્લોરા. શું હોવાનું? ફ્લોરા. આ વનસ્પતિની યાદી ધરાવતું તમારી પાસે પુસ્તક હોય તો તમે માનો કે કોઈ જંગલમાં જાઓ છો તો તમને એ જંગલમાં કયા પ્રકારની વનસ્પતિ મળશે જોવા, એ બધી એની અંદર યાદી હોય. કેવા પ્રકારની દેખાશે, શું શું હશે, એની ઉપયોગિતા શું છે, એની લાક્ષણિકતા શું છે, આવી બધી જ માહિતીનો સંગ્રહ કરેલા હોય એવા પુસ્તકને શું કહેવાય? વનસ્પતિની યાદીઓ. ત્યારબાદ છે પરિચય પુસ્તિકા એટલે કે એને કહેવાશે મેન્યુઅલ. આ રીતે પ્રાણીની અંદર પણ હશે. પ્રાણીની અંદર હશે તો એને શું કહેવાશે? ફૌના. ફ્લોરા શબ્દ કોના માટે વપરાય? વનસ્પતિ માટે. અને ફૌના શબ્દ કોના માટે વપરાય? પ્રાણી માટે. મેન્યુઅલ બંને માટે સમાન. મેન્યુઅલ એટલે કે પરિચય પુસ્તિકા. ચલો, તમારે ઓળખવું છે કે આ પીપળાનું ઝાડ છે તો આપણને ખબર હોવા જોઈએ કે એના પાન કેવા હોવા જોઈએ, ત્યારબાદ એની અંદર શિરાવિન્યાસ કેવો હોવો જોઈએ, આપણને ખબર છે એના ફ્રૂટ ફળ કેવા હોવા જોઈએ, એની ઊંચાઈ મેક્સિમમ કેટલી હશે, ઓકે, એનું થડ કેવું હશે. તો એ આ બધી માહિતી આપતી પુસ્તક એટલે કે કોણ? પરિચય પુસ્તિકા. એવી રીતે તમારે હરણ અને ચિત્તલ બેમાંથી કોને ઓળખવું છે? વાઘ દીપડો ઓળખવો છે તો તમને ખબર છે વાઘની ઉપર આવા પટ્ટા હશે. સિંહ ઓળખવો છે તો સિંહનું થોડું જડબું મોટું હશે એટલે કે ખોપરી મોટી હોય, એને કેશવાળી હોય. આ બધા લક્ષણો આપતી પુસ્તિકા એટલે તમારી કોણ? પરિચય પુસ્તિકા. આ તમને મેં એક્ઝામ્પલ આપ્યા, પરંતુ તમારે પક્ષીની વાત કરવી હોય તો પક્ષીની ઉડવાની ગતિ, ઉડે છે કઈ રીતે એ તમારે જાણવું હોય. એના જે રીતે ઉડે છે સમજો, ચકલી અલગ રીતે ઉડતી હશે, કાગડો અલગ રીતે, સમડી અલગ રીતે, ગીધ અલગ રીતે, બધા અલગ અલગ રીતે ઉડે છે કે નહીં? તો આ ઉડવાની રીતથી પણ આપણે પક્ષીઓની ઓળખ કરી શકીએ. આવી બધી માહિતી કોની અંદર હોય? પરિચય પુસ્તિકાની અંદર. ત્યારબાદ છે લઘુ પુસ્તિકા. લઘુ પુસ્તિકા એટલે કે તમારી સાથે રહેલી નાની એવી બુક કે જેની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકો કોઈ પણ વસ્તુની. ઓકે, એમાં પણ આ બધા લક્ષણો હશે કે કયા કયા વનસ્પતિનું કયું સજીવ અથવા કઈ એની બાબત છે, કઈ એની લાક્ષણિકતા છે, આ બધું આપેલું હોય. અને પદ્ધતિસરનું સૂચન એટલે કે કેટલોગ. એની અંદર કયા કયા ઘટકો હશે બધી જ માહિતી આપેલી હોય. કોઈ પણ સજીવ વિશેની પદ્ધતિસરનું એમાં માહિતી આપેલી હોય જેને શું કહેવાશે? કેટલોગ. આ બધા જ લક્ષણો વડે તમે શું કરી શકો? કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ સજીવને ઓળખી શકો. આ ઓળખ આપવા માટેની કી એટલે કે આઈડેન્ટિફિકેશન કી એટલે કોણ થાય? ઓળખ ચાવી. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ લેક્ચર નંબર 6. ચેપ્ટર નંબર 1 પણ અહીંયા કરીએ આપણે પૂરું. ટોટલ 6 લેક્ચર થયા. આઈ હોપ કે તમને મજા આવી હશે. તમે વાંચશો, તમે લખશો અને મેક્સિમમ યાદ રાખવાની ટ્રાય કરશો. જેમ તમે સ્માર્ટ વર્ક કરશો એમ તમારા માટે વધારે બેનિફિશિયલ છે. તો મળીએ આપણે ચેપ્ટર નંબર 2 સાથે. આ લેક્ચર ચેપ્ટર નંબર 1 પછી તમારે લોકોને ફોકસ કરવાનો છે ચેપ્ટર નંબર 2 ના ઉપર. તો મળીએ આપણે ફરીથી. ત્યાં સુધી મહેનત કરતા રહો. બાય બાય અને ટેક કેર.